અરે આ શું કરશો તડકાની ના હું અસુલે સડાયું છે પેંડા બનાવીશો? ના ના, આ છે ગાયના દૂધના સાબુ. આ ગાયના દૂધના સાબુ છે એમ? હા, આપણો આના કેટલા બધા ઓર્ડર છે ગાયના દૂધના સાબુ. કોણ તાર પાસે લેવા આવે છે? જેને જેને ફેર પડતો હોય બધા મારી પાસે લે, અને બારે એટલો જાય છે મારો માલ. એવું નથી કે અહીંયા જ લે બધાય. એમ નહીં તો તું આમાં દૂધ નાખ કે આ દૂધ નાખેલો છે? ના ના, દૂધ આ નાખવાનું. જો ગાયનું દૂધ અહીં પડ્યું છે, તો ઈ દૂધ એમાં નાખાય તો ફાટી નહીં જાય? તો તમને બતાવી દઉં તમને લાઈવ. જો આ દૂધ નાખ્યું, આપણે હલાવ્યું, કાંઈ ફાટ્યું નહીં. એટલે આ તો બહુ સારું ગાયનું દૂધ લીધું. તો આ પ્યોર ગાયનું દૂધ અહીં ગામડામાં મળે ને, આપણે ઈ જ નાખ્યું છે. અને જો આ જ ગાયના દૂધના સાબુ છે, જે બાળકો માટે તો બેસ્ટમાં બેસ્ટ છે. અને જેની સેન્સિટિવ સ્કિન હોય ને, કાંઈ સાબુ તમને સૂટ ન કરતા હોય ને એક કઈ, તો આ સાબુથી તમે નાવ ને એટલે તમને છે ને 100% સૂટ કરે ને, કાંઈ પણ સ્કિન પ્રોબ્લેમ ન થાય. એવું છે આપણું આ ગાયના દૂધના સાબુનું રિઝલ્ટ. એમ નહીં, પણ થોડુંક સાંયે બેહાય, આ તડકો, આ સુલાની ગરમી તને કાંઈ નથી નડતું? નડે તો ખરા, પણ તો મહેનત કર્યા વગર કોઈને કાંઈ મળે? તોય બધા અમે તો અમુક વિડીયો જોતા એમ કે આમાં શું મહેનત થાય, આમાં શું મહેનત થાય, તો આમાં આ તું જોતો ખરા કેવી મથસ ને તો પછી આ મહેનત કર્યા હોય તો કાંઈ થાય નહીં. આ ચૂલાની ગરમી લાગે ને આ બધું લાગે તો જ આના રિઝલ્ટ આટલા આવતા હોય ને. તો મારા છોકરા હાટું